નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી ફેસબુક પેજ અને યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો. જો તમે આ વિડીયો પૂરેપૂરો જોયો તો દિગ્ગજ રોકાણકાર અને ભારતના વોરેન બફેટ કહેવાતા સર રાકેશ ઝુનઝુનવાલાએ 5 એવી સલાહ આપી હતી, જેમાં જો તમે અમલમાં લો તો તમને શેરબજારમાં ચોક્કસપણે નુકસાનથી બચી શકાય છે. તો આ 5 કઈ સલાહ છે અને 5 કયા મુદ્દા છે, એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈશું. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો. મિત્રો, વાત કરીએ મુશ્કેલ સમયમાં ગુરુની સલાહ બહુ જ કામમાં આવે છે. આ વાત શેરોના મામલે પણ લાગુ થાય છે. દિગ્ગજ સ્ટોક રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાએ તેમનો અનુભવ ઘણી વખત શેર કર્યો હતો. તેમની પાસે એવા શેરોને ઓળખી લેવાની ગજબની ક્ષમતા હતી જેમાં મલ્ટીબેગર્સ બનવાની શક્યતા હોય. તેમની આ કાબિલિયતના કારણે તેમણે શેરમાં રોકાણ કરીને બેફામ રૂપિયા છાપ્યા. આ જ કારણથી તેમને ભારતના વોરેન બફેટ કહેવામાં આવે છે. તેમની એવી 5 સલાહ છે જે તમને શેર બજારમાં મોટી કમાણી કરવામાં મદદ કરી શકે છે. એટલે કે વાત કરીએ આપણે શેર બજારમાં રાકેશ ઝુનઝુનવાલાને ભારતના વોરેન બફેટ કહેવામાં આવે છે. તેમનામાં એક ગજબની કલા હતી, જે એવા શેરને ઓળખી લેતા હતા જે મલ્ટીબેગર બની શકે આવનારા સમયમાં. અને તેમને આ જ કલાથી ભારતમાં શેરબજારમાં રોકાણ કરી કરોડો રૂપિયાની કમાણી કરી. તો આના વિશે આપણે વધારે માહિતી ડિટેલમાં જોઈએ. સૌથી પહેલા તો વાત કરીએ કે રોકાણનો નિર્ણય ભાવનાથી પ્રેરિત ન હોવો જોઈએ. રાકેશ ઝુનઝુનવાલાનું માનવું હતું કે રોકાણનો નિર્ણય ડર કે લાલચ પર આધારિત ન હોવો જોઈએ. હંમેશા લોકો બજારમાં મોટો ઘટાડો આવવા ઉપર શેર વેચવાનું શરૂ કરી દે છે. તેનાથી કમાણીનો મોટો મોકો ગુમાવી દે છે. તેનું કારણ એ છે કે ઘટાડાની વચ્ચે ટકી રહેવા ઉપર જ બજારમાં રૂપિયા બને છે. દરેક ઘટાડા બાદ મોટી તેજી આવે છે. જે રોકાણકારો બજારમાં હોલ્ડ કરીને રાખે છે તેમને આ તેજીનો ફાયદો થતો હોય છે. એટલે કે રોકાણ તમે કરો છો તો એમાં એ રોકાણનો નિર્ણય ડર અથવા લાલચ પર આધારિત ના હોવો જોઈએ. જ્યારે પણ શેર બજારમાં ઘટાડો આવે ત્યારે મોટા ભાગના રોકાણકારો શેર વેચવાનું ચાલુ કરી દે છે અને તે મોટી કમાણીનો મોકો ગુમાવી દે છે. કારણ કે ઘટાડાની વચ્ચે જે શેર બજારમાં ટકી રહે એ જ પછી જે આવનારી તેજી હોય એમાં મોટી કમાણી કરી શકે છે અને તેજીનો લાભ પણ ઉઠાવી શકે છે જો તમે શેર હોલ્ડ કરી રાખ્યા તો. પછી બીજા સલાહ વિશે વાત કરીએ તો રિસર્ચ વગરની કમાણી રૂપિયાના શેરોમાં ન લગાવો. એટલે કે વાત કરીએ રિસર્ચ વગર એક પણ રૂપિયો કોઈ પણ શેરમાં ના લગાવવો જોઈએ. બિગ બુલનું માનવું હતું કે શેરોમાં રોકાણ પહેલા કંપનીના વિશે રિસર્ચ જરૂરી છે. મહેનતની કમાણીના રૂપિયા કોઈ એવી કંપનીના શેરમાં ન લગાવી શકાય જેના વિશે તમે કંઈ જાણતા પણ નથી. જ્યારે તમને કંપનીના બિઝનેસ મોડલ, મેનેજમેન્ટ, કેશ ફ્લો અને લોનનો ભાર વગેરે વિશે જાણકારી મળી જાય છે ત્યારે જ રોકાણનો નિર્ણય લેવો યોગ્ય ગણાય છે. એટલે કે તેમને જણાવ્યું કોઈ પણ શેરમાં તમે રોકાણ કરતા પહેલા તમારે તે કંપની વિશે તમામ પ્રકારની ડિટેલ મેળવી જોઈએ. જેમ કે કંપનીનું બિઝનેસ મોડલ, મેનેજમેન્ટ, કંપની જોડે કેશ કેટલું છે, કેશ ઇન હેન્ડ, કંપની પર લોન કેટલી છે એટલે કે દેવું છે, કંપની ઉપર કોઈ પ્રકારના કેસ તો નથી ચાલી રહ્યા. એ બધું ચેક કર્યા પછી યોગ્ય લાગે તો જ રોકાણનો નિર્ણય લેવો જોઈએ. જો કોઈ તમને ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર આવીને જણાવી દે એક રીલમાં 1 મિનિટની કે તમે આ શેર લઈ લો, તો પછી તમે એ શેર લો તો ચોક્કસપણે તમે નુકસાનમાં જવાના છો. પછી વાત કરીએ કે માર્કેટમાં લીડરશિપ વાળી કંપનીમાં રોકાણ કરવું જોઈએ. જો કોઈ કંપનીમાં રોકાણ કરતા પહેલા એ જોવું જરૂરી છે કે તેમની બજાર સ્થિતિ શું છે. ઝુનઝુનવાલા કહેતા હતા કે મજબૂત બ્રાન્ડ, સારી લીડરશિપ અને પ્રોડક્ટ્સની માંગના આધાર પર લીડર કંપનીઓની ઓળખ કરી શકાય છે. આ કંપનીઓ તેમના પ્રતિસ્પર્ધી કંપનીઓથી આગળ રહે છે. જો કે આ કારણથી તેવી કંપનીઓના શેર પણ મોંઘા હોય છે. એટલે કે એવી કંપનીઓમાં રોકાણ કરવાનું પસંદ કરવું જે કંપનીઓ માર્કેટ લીડર હોય, એટલે કે બજારમાં તેની માંગ વધુ હોય, તેની લીડરશિપ સારી હોય, પછી કંપનીની મજબૂત બ્રાન્ડ હોય અને પ્રોડક્ટ્સની માંગના આધારના કારણે બધી કંપનીઓથી આ કંપની આગળ પણ રહેતી હોય છે. પણ આવી કંપનીના શેર પણ તમને મોંઘા જ મળતા હોય છે. એટલે જ કહેવાય છે ને કે સોનું સોનાના ભાવે જ મળે, સસ્તું ના મળે. પછી સૌથી મોટી વાત કે ઉધાર લઈને શેર બજારમાં રૂપિયા ના લગાવવા જોઈએ. એટલે કે ઘણા લોકો ફટાફટ નફો કમાવાની લાલચમાં ઉધાર લઈને શેર બજારમાં રોકાણ કરી દેતા હોય છે. ઝુનઝુનવાલા તેની વિરુદ્ધ હતા. તેમનું માનવું હતું કે ક્યારે પણ ઉધાર કે લોન લઈને શેર બજારમાં રોકાણ ના કરવું જોઈએ.
આ ભૂલથી તમે સૌથી મોટી મુસીબત ઊભી કરી શકો છો. એટલે કે ક્યારે પણ લોન લઈને કે પછી રૂપિયા વ્યાજે લઈને શેર બજારમાં રોકાણ ના કરવું જોઈએ. જ્યારે પણ લોન ચૂકવવાની થાય અથવા વ્યાજ ચૂકવવાનું થાય ત્યારે તમે શેર હોલ્ડ કર્યા હોય તો તમે નફામાં હો કે નુકસાનમાં તમારે એ વેચીને ચૂકવવું જ પડતું હોય છે. એટલે કે ક્યારે પણ તમે ઉધારનો ધંધો ના કરવો જોઈએ. પછી સૌથી છેલ્લી અને પાંચમી ટિપ્સ વિશે વાત કરીએ તો ટ્રેડિંગ અને રોકાણ વચ્ચેનો ફરક પણ સમજવો. આજે ઘણા લોકો ક્યારેક રોકાણ માટે શેર ખરીદે છે અને ક્યારેક ટ્રેડિંગ કરે છે. બંને વચ્ચે બહુ જ મોટો તફાવત છે. ઝુનઝુનવાલાએ કહ્યું કે બંને મિશ્રિત કરી શકાતા નથી. બંને માટે અલગ અલગ જ્ઞાનની જરૂર છે. જો તમે ટ્રેડિંગ કરવા માંગતા હો તો તમારી પાસે ટ્રેડિંગ માનસિકતા હોવી જોઈએ. જો તમે લાંબા ગાળા માટે રોકાણ કરવા માંગતા હો તો તમારો અભિપ્રાય અલગ હોવો જોઈએ. બંનેને મિશ્રિત કરવાથી ફાયદો અને નુકસાન થઈ શકે છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી સર રાકેશ ઝુનઝુનવાલાએ 5 એવી શેરબજારમાં રોકાણની ટિપ્સ આપી હતી જે તમે ફોલો કરી અને તેનું અનુસરણ કર્યું તો ચોક્કસપણે તમને ફાયદો થઈ શકે છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેરબજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.